અમદાવાદમાં જ્યાં ઝોન 5 વિસ્તારમાં પોલીસનું સઘન કોમ્બિંગ, અમરેવાડી, ભીલવાડા, ગુલાબનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરમાં તપાસ કરવામાં આવી અને કેટલાક આરોપીના ઘરમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા। તલવાર સહિતના ઘાતક હથિયારોને પોલીસે જપ્ત કરી દીધા છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા છે। અમરાઈવાડી સહિત અલગ અલગ વિસ્તારો છે ત્યાં પોલીસનું કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ઉપરાંત વાહન ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ વિસ્તારો છે, અમરાઈવાડી છે, ગુલાબનગર છે, ભીલવાડા છે, આ સહિતના ઝોન 5ના જે તમામ વિસ્તારો છે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ કરેલા જે ઈસમો છે તેમના ઘરે ચેક કરવામાં આવ્યું હતું। અમુકના ઘરેથી તલવાર જેવા હથિયારો છે તે મળી આવ્યા હતા જેને કબજે લેવામાં આવે છે। ઉપરાંત જે પ્રમાણે અલગ અલગ વિસ્તાર વાઇઝ જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તે મુજબ જે અલગ અલગ જગ્યાઓ પર રહેતા જે ઈસમો છે કે જે 2થી વધુ ગુનાઓ કરેલા છે, ગુનાહિત પ્રવૃત્તિ કરેલી છે, તેમને ઘરે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા આ પ્રમાણે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। સઘન વાહન ચેકિંગ પણ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે એસીપી કૃણાલ દેસાઈ છે। સર, કઈ પ્રમાણેની કાર્યવાહી, શું અત્યારે ઝોન 5 વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? આજ રોજ ઝોન 5 વિસ્તારમાં જે ઇન્ચાર્જ ડીસીપી છે વાળા સાહેબની અધ્યક્ષતામાં આખા ઝોનમાંથી અલગ અલગ કુલ 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 150 જેટલા માણસો બોલાવવામાં આવેલા હતા। ઝોન 5 વિસ્તારનું જે અમરેવાડી પોલીસ સ્ટેશન છે, અમરેવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુલાબનગર તેમજ ભીલવાડા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું અને ત્યાં આગળ જે ગેરકાયદેસર હથિયાર મળેલા છે તેની ઉપર કેસ કરેલા છે। તે ઉપરાંત પ્રોહિબિશનના અને 185ના કેસો કરેલા છે। તે ઉપરાંત અહીંયા જે નાગરવેલ ચોકી છે અને અન્ય જે વિસ્તારો છે એમાં વાહન ચેકિંગ ચાલુ છે અને જે પણ માણસો છે એમના વાહનો ગેરકાયદેસર જણાઈ આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તલવાર જેવા હથિયારો પણ અમુક જગ્યાએથી મળી આવ્યા છે। અંદાજે કેટલા હથિયાર હશે ને શું મળી આવ્યું છે? બીજું ટોટલ અલગ અલગ વિસ્તારમાંથી કોમ્બિંગ કરતા હાલ 6 થી 7 જેટલા ગેરકાયદેસર હથિયાર મળેલા છે જેની ઉપર કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે અને આ ઉપરાંત લગભગ 10 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે। બિલકુલ, જે રીતે હું ફરીથી દ્રશ્ય બતાવવા માંગીશ કે રસ્તા ઉપર છે, અલગ અલગ જગ્યાઓ પર આ પ્રમાણે વાહન ચેકિંગ અને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેમના ઘરોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને 6 થી 7 જેટલા એવા લોકો છે કે તેમના ઘરે તલવાર સહિતના હથિયારો છે તે મળી આવ્યા છે અને તેને લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। ઝોન 5 વિસ્તારમાં જ્યાં આ સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમરેવાડી, ભીલવાડા, ગુલાબનગર વિસ્તારમાં ઠેક ઠેકાણે તપાસ કરવામાં આવી છે। તલવાર સહિત ધોકા, હથિયારો જે પણ કંઈ દેખાય છે, મળે છે, તેને જપ્ત કરી લેવામાં આવી રહ્યું છે।